ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો આવ્યો છે। બજાર બંધ થવાના સમયે માર્કેટ ક્રેશ થયું। સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો નોંધાયો। નિફ્ટી પણ 370 પોઈન્ટથી વધુ ગગડી છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો। બજાર બંધ થવાના સમયે માર્કેટ ધડામ દઈને પડ્યું છે। શેર બજારમાં કડાકો આવતા વ્યાપારીઓ ત્યારે ચિંતામાં। સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટીમાં 370 પોઈન્ટથી વધુ ગગડી છે। તો જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે શેર બજાર નિષ્ણાંત જોડાયેલા છે। જયદેવભાઈ, આ જે બજાર બંધ થવાનો સમય છે ને અત્યારે જ માર્કેટ ક્રેશ થયું છે, માર્કેટ ધડામ દઈને નીચે આવ્યું છે, શું કારણો હોઈ શકે અને કયા શેર્સમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે? બિલકુલ, આજે વહેલી સવારે અમેરિકન સરકારના પ્રવક્તાનું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તેવા 90% સંજોગો છે। તો આ નિવેદનના પગલે દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય શેરબજારમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। સતત 3 દિવસની તેજી પછી આજે ભારતીય શેરબજારમાં વહેલી સવારે જેવા આ સમાચાર આવ્યા ત્યાર પછી ઘટાડાની શરૂઆત થઈ હતી અને બજાર બંધ થવાના અંતિમ સમય દરમિયાન તે ઘટાડો તેની ચરમસીમા પર પહોંચી ગયો છે અને અત્યારે ભારતીય શેરબજાર 1200 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે। સાથે સાથે જીઓ પોલિટિકલ કન્સર્ન વધતા સોના અને ચાંદીના ભાવમાં પણ અત્યારે મજબૂતાઈ જોવા મળી રહી છે અને આવનારા 2 દિવસ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચેની જે પરિસ્થિતિ છે તે હજી પણ વધારે ખરાબ થાય તેવા સંજોગો નિર્માણ થયા છે। તો આ વાતને લઈ અને ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જી જયદેવસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર આપનો। તો ભારતીય શેર બજારમાં આંતરરાષ્ટ્રીય જે ઉથલપાથલ થઈ રહી છે, જે યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે, એના કારણે અત્યારે મોટો કડાકો નોંધાયો।